આપણને તંત્ર આપેલું હશે જો ચોપડીઓ ક્યાં મૂકી આવો છો તમે લીધી તો હે ને તો ઘરે શું રાખવાની શોપીસમાં રાખવાની હે આમ નામ તો ચેપ્ટર બધા પૂરા થઈ ગયા છે હવે ચોપડી લઈને આવજો બધા તમે આગળ બેઠા અરે વજન પડે ગમે એ પડે ચોપડી લઈને આવવાની બાકી હું બહાર કાઢીશું હા ચોપડી ભાઈ ફરજિયાત લઈને આવવાની બરાબર બાકી આપણો મૂળ બગડશે તો ચોપડી વગરના સીધા આપણે પાટું મારીને જ કાઢશું નીકળો કંઈ કામ જ નથી આવ્યા તો દાખલામાં રકમ વગર તમે શું કરશો જો રકમ એમાં આપેલું ઇલેક્ટ્રોન ને પ્રોટોન પહેલાં તો આયન વિશેની વાત એમને આપેલી કે હાઇડ્રોજનનો એક અણુ છે H2 અણુ H2 અણુમાં પ્રોટોન કેટલા હોય હાઇડ્રોજન પરમાણુમાં એક હોય હાઇડ્રોજનના 2 પરમાણુ ભેગા થાય એટલે એક અણુ બને તો પ્રોટોન 2 હોય અને 2 ઇલેક્ટ્રોન બરાબર પણ એમાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવી દે છે એવું કીધું રકમમાં તો એ બની જાય છે H2 પ્લસ આયન હવે H2 પ્લસ આયનમાં 3 કણ બાકી રહ્યા 2 પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન આ 3 કણ જે બાકી રહે છે એના વચ્ચેના અંતરો તમને આપેલા રકમની અંદર બરાબર પેલા હાઇડ્રોજન અણુ હતો આવી રીતે 2 પ્રોટોન અને 2 ઇલેક્ટ્રોન હતા પણ હાઇડ્રોજનના અણુમાંથી આ ઇલેક્ટ્રોન જે છે એ બહાર નીકળી ગયો એટલે ગુમાવી દીધો એને તો આ બની ગયો આયન H2 પ્લસ આયન એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે +1 તો હવે આની અંદર વધે છે 2 પ્રોટોન ને એક ઇલેક્ટ્રોન તો એમાં તમને અલગ અલગ અંતર આપ્યા ધારો કે હું આવી રીતે ગોઠવું પ્રોટોન પ્રોટોન ને ઇલેક્ટ્રોન તો હાલે કે નહીં એ જોઈએ આપણે તો રકમમાં એવું કીધું 2 પ્રોટોન વચ્ચેનું અંતર કેટલું આપ્યું 1.5 એંગસ્ટ્રોમ પછી એવું કીધું છે કે ઇલેક્ટ્રોનનું દરેક પ્રોટોનથી અંતર એવું લખેલું દરેક પ્રોટોનથી એ આપેલું 1 એંગસ્ટ્રોમ તો હવે આ ઇલેક્ટ્રોન જો હું અહીંયા મૂકું તો એ દરેક પ્રોટોનથી 1 એંગસ્ટ્રોમ અંતર ગણાય નહીં તો એને મારે ફરજિયાત અહીં નીચે ક્યાંક મૂકવો પડે હવે બને આ અંતરો સરખા થાય આ 1 એંગસ્ટ્રોમ આ 1 એંગસ્ટ્રોમ તો આવી રીતે તંત્ર બનશે ભલે આમાં વર્તુળ આકારે આ પ્રમાણે તંત્ર બનતું હોય પણ ગોઠવણી રકમ પ્રમાણે આપણે આમ કરવી પડે કે એક પ્રોટોન અહીંયા બીજો પ્રોટોન આ 2 વચ્ચેનું અંતર તો 2 પ્રોટોન વચ્ચેના અંતરને હું R1 નામ આપી દઉં તો એ આપણને આપેલું છે 1.5 એંગસ્ટ્રોમ પછી એવું કીધું કે દરેક પ્રોટોનથી ઇલેક્ટ્રોન તો એક જ વધ્યો એ 1 એંગસ્ટ્રોમ અંતરે રહેલો છે એટલે આવડું આ અંતર R2 કહીએ તો 1 એંગસ્ટ્રોમ અને આને આપણે R2 જ કહેવું પડે 1 એંગસ્ટ્રોમ આટલું આપેલું આપણે હવે વિદ્યુતભાર લખ નાખી પ્રોટોનનો વિદ્યુતભાર +E આનો એ +E ઇલેક્ટ્રોન -E તો પૂછેલું છે કે તંત્રની સ્થિતિ ઊર્જા ગણો અને એવું લખેલું છે કે સ્થિતિ ઊર્જા શૂન્ય લેવા માટે તમારી પસંદગી જણાવો કે કઈ જગ્યાએ સ્થિતિ ઊર્જા શૂન્ય લેવાય તો ક્યાં સ્થિતિ ઊર્જા 0 હોય અનંત અંતરે જો સ્થિતિ ઊર્જા અંતર ઉપર આધાર રાખે કે ન રાખે રાખે ને આર્યું સૂત્ર જો ગઈકાલનું સ્થિતિ ઊર્જા 2 કણ વચ્ચેના અંતર ઉપર આધાર રાખે જો 2 કણ વચ્ચેનું અંતર ઇન્ફિનિટી હોય અનંત હોય તો છેદમાં ઇન્ફિનિટી મૂકો શું થઈ જાય 0 અને વ્યાખ્યામાં આપણે લેતા હતા અનંત અંતરેથી ક્યુ વિદ્યુત ભારને લાવતા કરવું પડતું કાર્ય એટલે સ્થિતિ ઊર્જા ત્યારે અનંત અંતરે સ્થિતિ ઊર્જા શું ગણી હોય 0 જ ગણેલું તફાવત મળે એવું લખાયું છે તફાવત અથવા તો એનો ફેરફાર મહત્વનો છે નિરપેક્ષ મૂલ્ય નહીં એટલે એમાં પ્રશ્ન પૂછેલો એટલે છેલ્લે આપણે લખવું પડશે કે અહીંયા આપણી પસંદગી શું છે સ્થિતિ ઊર્જા શૂન્ય ક્યાં લીધેલી છે આપણે અનંત અંતરે અને એ ઘરનું નથી વ્યાખ્યામાં આવે જ છે એટલે તો આમાં સ્થિતિ ઊર્જા ગોતવા માટે હવે આપણે રૈવાજીક રીતનો ઉપયોગ નહીં કરવી
ઉદાહરણમાં કરી ગયા, મજબૂરી હતી. ઉદાહરણનું સોલ્યુશન એ રીતે આપ્યું તે આમાં આપણે સીધે સીધી શું બનાવશું? જોડી. તો જોડી બનાવી, કેટલી જોડી બને? 3 જોડ બને. 1 2 3 3 જોડ બને. મૂકવા માંડો આમાં કિંમત. એટલે કુલ સ્થિતિ ઊર્જા તંત્રની કુલ વિદ્યુત સ્થિતિ ઊર્જા U બરાબર U1 વત્તા U2 વત્તા U3. મૂકો કિંમત વિથ નિશાની, કારણ કે સ્થિતિ ઊર્જા કોણ છે? સદિશ કે અદિશ? અદિશ. તો નિશાની સાથે ઇક્વલ ટુ K. આ જોડ લઉં તો Q1 ની જગ્યાએ પ્લસ E, Q2 ની જગ્યાએ પ્લસ E, છેદમાં 2 વચ્ચેનું અંતર એટલે R1. બીજી જોડ હું લઉં છું આવડી, એટલે પ્લસ K પ્લસ E માઇનસ E, છેદમાં 2 વચ્ચેનું અંતર R2. અને છેલ્લી જોડ તો એ આવડી, એટલે K પ્લસ E માઇનસ E, છેદમાં એમના વચ્ચેનું અંતર એ શું છે? R2. સાદુરૂપ આપો, નિશાનીઓ બહાર કાઢો તો આ થઈ જશે KE સ્ક્વેર અપોન R1 માઇનસ KE સ્ક્વેર અપોન R2 માઇનસ KE સ્ક્વેર અપોન R2. તો આ બેમાં છેદ સરખો, અંશનો સરવાળો, એટલે શું થઈ જાય? માઇનસ 2 KE સ્ક્વેર. તો KE સ્ક્વેર અપોન R1 એમના, આનું થઈ જાય માઇનસ 2 KE સ્ક્વેર અપોન R2. કોમન નીકળે KE સ્ક્વેર, અંદર વધે 1 અપોન R1 માઇનસ 1 અપોન 2 અપોન R2. હવે કિંમત મૂકવાની, બને ત્યાં સુધી છેક સુધી સાદુરૂપ આપવું, પછી કિંમત મૂકવી. પહેલા જ કિંમત ન મૂકી દેવાય તો હેરાન થઈ જઈએ આપણે, બરોબર? હવે આમાં કિંમત મૂકો. K ની જગ્યાએ 9 ગુણ્યા 10 ની 9, E ની જગ્યાએ 1.6, 10 ની માઇનસ 19 નો વર્ગ, કાઉન્સમાં 1 અપોન R1. R1 કેટલું છે? 1.5. એંગસ્ટ્રોમને મીટરમાં ફેરવવું પડે તો 10 ની માઇનસ 10 માઇનસ 2 અપોન R2 એટલે 1 એંગસ્ટ્રોમ. 1 એંગસ્ટ્રોમ એટલે 10 ની માઇનસ 10. છેદમાંથી 10 ની માઇનસ 10 કોમન નીકળે, ત્યાં છેદમાં લખ નાખવાનો. તો આનો જવાબ આપો મને. 9 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 23.04. 10 ની કેટલી ઘાત વધશે? તો 19 દુ 38, 38 માંથી 9 જાય, કેટલા વધે? 29. છેદમાં હું 10 ની માઇનસ 10 લખ નાખું. આ 10 ની માઇનસ 10 હતા એ મેં કોમન કાઢી નાખ્યા, બરોબર? તો અહીંયા વધે 1 ભાગ્યા 1.5. કરો 1 ભાગ્યા 1.5, 0.6666 માઇનસ 2. આની બાદબાકી લો, ગુણ્યા 23.04 કરો. .72. 10 ની માઇનસ 19 જૂલ. આ જવાબ. જવાબ આવે. તો દાખલામાં કંઈ ખાસ નથી, આ બનાવતા આવડવું જોઈએ. એક વસ્તુ સાંભળી લો, 3 પ્રકારની ઉર્જા આવશે: ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા. એમાં સ્થિતિ ઉર્જા હંમેશા ઋણ મળશે, ફરજિયાત. કારણ કે ઋણ મળવાનું કારણ છે, આમાં જે ઋણ નિશાની હોય એ ઇલેક્ટ્રોનનું બંધન સૂચવે. ઇલેક્ટ્રોન બંધનમાં છે અત્યારે. કોના બંધનમાં? 2 પ્રોટોનના, બરાબર? એ ઋણ નિશાની વધારો ઘટાડો નથી દર્શાવતું, બંધન દર્શાવે. સ્થિતિ ઉર્જા હંમેશા ઋણ હોય, ગતિ ઉર્જા હંમેશા ધન જ હોય, કારણ કે ગતિ ઉર્જાનું સૂત્ર 1/2mv². આમાં ઋણ થાય કઈ? નો દળ ઋણ હોય, નો વેગનો વર્ગ ઋણ હોય. એટલે ગતિ ઉર્જા હંમેશા ધન હોય, સ્થિતિ ઉર્જા હંમેશા ઋણ હોય. અને કુલ ઉર્જા, તો કુલ ઉર્જા બરાબર ગતિ વત્તા સ્થિતિ. જે વધારે એવી કુલ ઉર્જા. ધારો કે ગતિ ઉર્જા વધારે હોય તો કુલ ઉર્જા ધન મળે. ધારો કે સ્થિતિ ઉર્જા વધારે હોય તો કુલ ઉર્જા કેવી મળે? ઋણ. એટલે એનું ઠેકાણું નહીં, પણ ગતિ સ્થિતિ યાદ રાખવું તમારે.
તો આમાં એ બીજો પ્રશ્ન પૂછેલો કે સ્થિતિ ઉર્જા શૂન્યની પસંદગી જણાવો. તો સ્થિતિ ઉર્જા અનંત અંતરે શૂન્ય હોય એ આપણી પસંદગી છે. આ ઇન્ફિનિટી મૂકો એટલે 0 થઈ ગયો. બરાબર, લખ નાખવાના ઝડપથી. એટલે એક પ્રશ્નનો 1 માર્ક. થોડો કંઈ ટ્રિકી દાખલો છે એટલે એમાં તફાવત લેવો પડશે. એ ખબર કેવી રીતે પડે એ સમજાવું તમને. એના માટે ધ્યાનથી રકમ વાંચો કે ક્યારે સ્થિતિ ઉર્જાનો તફાવત લેવા. જો એમાં સ્ટેપ વાઇઝ રકમો વાંચતા જાઓ. તો પહેલી રકમ, પ્રશ્ન નંબર 1, શું કીધેલું એમાં તમને કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેના અનંત અંતર માટે સ્થિતિ ઉર્જા શૂન્ય લઈ લો અને આ તંત્રની સ્થિતિ ઉર્જાને ઇલેક્ટ્રોન વોલ્ટમાં અંદાજ કરો જ્યારે એ 0.53 એંગસ્ટ્રોમે રહેલા હોય ત્યારે. ધ્યાનથી સમજજો, બાકી ખબર નથી પડે. તો આની અંદર તમને 2 અંતરો આપી દીધા. એક અનંત અંતર અને બીજું 0.53 એંગસ્ટ્રોમ, 2 આપી દીધા. એટલે વાર્તા કંઈક એવી છે કે ઇલેક્ટ્રોન ને પ્રોટોન જે છે, કણ 2 જ છે, એ પહેલા અનંત અંતરે રહેલા હતા, એટલે એકબીજાના ક્ષેત્રમાં નથી. હવે ત્યાંથી એને હું નજીક લાવું છું, નજીક લાવું એટલે આકર્ષણ બળ વધે. નજીક લાવતા લાવતા તમે એક અંતરે એમને સેટ કરી દો છો. એ કયું અંતર? તો 2 વચ્ચે કેટલું અંતર હોય? 0.53 એંગસ્ટ્રોમ. એ રકમમાં પહેલી જ લાઈનમાં લખીને આપ્યું. અને પછી પ્રશ્ન લખો કે અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય લઈ લો. એટલે તમને કહી દીધું કે અનંત અંતરે પહેલાં હતા, ત્યાં સ્થિતિ ઉર્જા તમે શૂન્ય લઈ લો, કારણ કે આ 2 વચ્ચેનું અંતર ઇન્ફિનિટી હોય, છેદમાં હું ઇન્ફિનિટી મૂકીશ તો 0. ત્યાંથી હું 0.53 એંગસ્ટ્રોમે મૂકી દઉં તો સ્થિતિ ઉર્જા કેટલી મળે. એવું સિમ્પલ પૂછેલું છે આપણને, પણ આપણે લખશું આવી રીતે. 2 સ્થિતિ લખી નાખી કે પ્રારંભમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે અંતર તો કે અનંત. પ્રારંભમાં 2 અનંત અંતરે લેવાય અને અંતે તો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે અંતર એ લઈ લેવાનું છે 0.53 એંગસ્ટ્રોમ. એને આપણે અનંત અંતરેથી આટલા અંતરે લાવીને ગોઠવી દીધા છે. તો એ દરમિયાન કાર્ય તો કરવું પડતું હોય, એમનામ તો આવવાના નથી નજીક, કારણ કે આકર્ષણ બળ ક્યારે લાગે? જો એકબીજાના ક્ષેત્રમાં દાખલ થાય તો અનંત અંતરે હોય તો એકબીજાનું ક્ષેત્ર અસર કરે નહીં, એને લાવવા પડે, એ માટે કાર્ય કરવું પડે. એ સ્થિતિ ઉર્જા. તો હવે સ્થિતિ ઉર્જા આમ લખાયું. માટે તંત્રની સ્થિતિ ઉર્જા U બરાબર 2 અંતરો આવે ને તો સ્થિતિ ઉર્જા આ મુજબ લખવાય, અંતિમ માઇનસ પ્રારંભિક. સ્થિતિ ઉર્જા U બરાબર શું લખવાનું? અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક. એટલે હું લખું U માઇનસ U, અંતિમ માઇનસ પ્રારંભિક. તો અંતિમ એટલે કેટલા અંતરે મૂકવાના બેને? 0.53 એંગસ્ટ્રોમ. તો અહીં સફિક્સમાં લખી દેવાનું 0.53 એંગસ્ટ્રોમ, અથવા કૌંસમાં લખ દો તોય હાલે. એટલે સ્થિતિ ઉર્જા ખરા, પણ જ્યારે ઇલેક્ટ્રોન પ્રોટોન 0.53 એંગસ્ટ્રોમ અંતરે હોય ને ત્યારની. અને બીજું પ્રારંભમાં, તો પ્રારંભમાં 2 અનંત અંતર એટલે કૌંસમાં લખવાનું ઇન્ફિનિટી. એટલે જો આમાં ખબર ન પડે તો પેન્સિલથી ઉપર લખી નાખવાનું U અંતિમ માઇનસ U પ્રારંભિક. એ અહીંથી ખબર પડી જાય. અને એ કન્ડિશન આપી એટલે અત્યાર સુધીના દાખલામાં શું થતું હતું કે કન્ડિશન નહોતા આપતા, આપણે અનંત અંતરે સ્થિતિ ઉર્જા 0 જ લઈ લેતા હતા. એટલે અહીં 0 લઈ લેવાની, એટલે આ મૂકી સૂત્ર. હાલો આનું સૂત્ર લખાવો તો શું આવે કે Q1 ની જગ્યાએ
પ્રોટોન, Q2 ની જગ્યાએ ઇલેક્ટ્રોન, છેદમાં બે વચ્ચેનું અંતર 0.53 એંગસ્ટ્રોમ માઇનસ K પ્લસ E માઇનસ E છેદમાં ઇન્ફિનિટિવ એટલે અનંત. તો આ શું થઈ જાય? 0. અત્યાર સુધીના દાખલામાં આપણે એને એટલે નહોતા લેતા કે એ 0 જ થતું. તમે ગઈકાલની વસ્તુ યાદ કરો તો આપણે દરેકમાં સ્ટેટમેન્ટ એવું લખેલું છે કે અનંત અંતરેથી વિદ્યુત ભારને એ શિરોબિંદુ પર લાવતા. ક્યાંય આડાવડા અંતર નહીં લખ્યા હોય, અનંત અંતર શબ્દનો જ ઉલ્લેખ હોય ફરજિયાત. કારણ કે અનંત અંતરની સાપેક્ષે લો એટલે આવડું આ પદ તો ફરજિયાત શું થઈ જતું હોય? 0. અનંત અંતરે સ્થિતિ ઉર્જા શું હોય? શૂન્ય જ હોય. એટલા માટે આમાં મૂકવાની કિંમત તો આ થઈ જશે -12 Ke² અપોન 0.53 ગુણ્યા 10⁻10 માઇનસ 0. એટલે આપણે નતા લેતા અત્યારે. અને આ દાખલામાં જ શું કામ લીધું? તો પ્રશ્ન નંબર 3 વાંચો. ત્રીજો પ્રશ્ન શું કીધો? કે 1.06 એંગસ્ટ્રોમ અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય ગણો. તો A અને B ના જવાબમાં શું ફેર પડશે એવું કીધું. આપણે એ ગણી રહ્યા છીએ એટલે હવે એમને ઊંધા કાન પકડાય. એમને એવું કીધું અનંત અંતરે 0 નહીં, 1.06 એંગસ્ટ્રોમે પહોંચે ને ત્યારે સ્થિતિ ઉર્જા શૂન્ય લઈ લો. અને પછી પાછા બેને ગોઠવો ક્યાં? તો 0.53 હતા એમને જ ગોઠવવાના. એટલે આમાં શું ફેર પડશે ખબર? આ નીકળી જશે. આ જગ્યાએ શું મૂકશું? 1.06 1.06 છે ને, અહીંયા આવશે 1.06 એંગસ્ટ્રોમ. કારણ કે એમને એવું સ્ટેટમેન્ટ લખેલું છે કે સ્થિતિ ઉર્જા અનંત અંતરે નહીં 1.06 એંગસ્ટ્રોમ અંતરે શૂન્ય લો. તો આપણે અહીંયા પહેલા દાખલામાં સ્થિતિ ઉર્જા ક્યાં 0 લીધી છે? અનંત અંતરે. એની જગ્યાએ આપણે અહીં શું મૂકશું? 1.06. એટલે વાર્તા બેની હરખી જ છે. આમાં આપણે અનંત અંતરેથી લાવીને મૂકી. ત્રીજા પ્રશ્નની અંદર 1.06 એ રહેલા હોય ત્યાંથી 0.53 લાવો એટલે આની કમ્પેરિઝન એમાં થશે. એટલે ત્રીજો પ્રશ્ન છે ને એમાં ખાલી અહીંયા 1.06 થાય તો અહીંયા 1.06 હવે 0 થાય પછી પ્રશ્ન એટલે બદલાય. એટલે ત્રીજો પ્રશ્ન જોડે સોલ્વ થાય આની હારે નારે. હવે મૂકી કિંમત માઇનસ K ની જગ્યાએ 9 ગુણ્યા 10⁻9 1.6 10⁻19 નો વર્ગ ભાગ્યા 0.53 10⁻10 કરો હિસાબ 43.47 10 ની કેટલી વધે? 19 એટલે 19 આટલી વધે. જૂલમાં જવાબ મળ્યો. એમને રકમમાં ઇલેક્ટ્રોન વોલ્ટમાં પૂછેલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં અંદાજ મેળવો. તો ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે ઉર્જાનો જ એકમ. કેમેસ્ટ્રી 11માં આવી ગયું હોય Hc/λ. તો ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં અથવા જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવું હોય તો 1.6 10⁻19 જૂલ હોય ત્યારે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. તો આપણી આગળ કેટલા જૂલ છે? 43.47 10⁻19 જૂલ. ત્યારે કેટલા ઇલેક્ટ્રોન વોલ્ટ હોય? તો આ બેનો ગુણાકાર ભાગ્યા આવડું એટલે U બરાબર 43.47 હા માઇનસ આવશે ને, આ માઇનસ છે ગુણ્યા 10⁻19 ભાગ્યા 1.6 10⁻19 આ કરો ભાગાકાર 27.16 ઇલેક્ટ્રોન વોલ્ટ આ જવાબ. તો ત્રીજો પ્રશ્ન તમારે સોલ્વ કરવાનો છે. તમારે ખાલી અહીંયા 1.06 એંગસ્ટ્રોમ લેવાનું છે, બાકી કોઈ ફેરફાર કરવાનો નથી. આ એમ નામ અહીંયા 1.06 મૂકી દેવાનું, અહીંયા બાજુમાં પદ આવશે અને કિંમત મળશે. પ્રશ્ન નંબર બીજો વાંચો. તો બીજા પ્રશ્નમાં શું કીધેલું છે? આપણે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે કેટલું લઘુત્તમ કાર્ય કરવું પડે? ધોરણ 11 ગુરુત્વાકર્ષણ ચેપ્ટર. કોઈ પણ પદાર્થ બંધનમાં હોય એટલે એની ઉર્જા ઋણ મળે. તો મુક્ત કરવા માટે એની કુલ ઉર્જા ગણી લેવાની. જો કુલ ઉર્જા ઋણ હોય તો પદાર્થ બંધનમાં છે.
જો કુલ ઉર્જા ધન હોય તો પદાર્થ શું થઈ ગયો? મુક્ત. એટલે જ્યારે તમને એમ કહે કે બંધનમાંથી, અને આને આ ટોપિક જે રહ્યો બંધનમાંથી મુક્ત કરવા વાળો, એ પરમાણુ ચેપ્ટરમાં આવશે પાછું. ઇલેક્ટ્રોનને મુક્ત કરવાનું જ કામ કરશું આપણે. તો એ દર વખતે એક જ શબ્દ એમાં આવશે, મુક્ત કરવા માટે શું કરવાનું હોય? કુલ ઉર્જા ગોતવાની. કુલ ઉર્જા બરાબર શું થાય? ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા ઓલરેડી ખબર છે આપણને. તો ગતિ ઉર્જા કેટલી? તેના માટે એમને લખીને આપ્યું રકમમાં કે ગતિ ઉર્જા એ સ્થિતિ ઉર્જા કરતાં અડધી લો, એવું લખીને આપેલું હશે પછી. બરાબર? એટલે રકમ મુજબ ગણવી પડશે આપણે કુલ ઉર્જા. એટલે રકમ જો ચોપડી તમારી પાસે પોતાની હોય તેમાં લખી નાખવાનું. મુક્ત કરવા માટેની ઉર્જા એટલે કાઉન્સમાં કુલ ઉર્જા. તમારે કુલ ઉર્જા ગોતવાની. જો કુલ ઉર્જા ઋણ મળે તો એ બંધનમાં છે. એટલી ને એટલી ઉર્જા તમારે શેના સ્વરૂપે આપવી પડે? ધન સ્વરૂપે. તો કુલ ઉર્જા ગોતવાની જે પ્રોસેસ હોય એ ચાલુ કરી દેવાની. કુલ ઉર્જા બરાબર ગતિ વત્તા સ્થિતિ. તો ગતિ ઉર્જા તો કહી દીધું, U/2 લો, આવું રકમમાં કીધું. તો સ્થિતિ ઉર્જા U આવી રહી 27.16 ઇલેક્ટ્રોન વોલ્ટ ભાગ્યા 2. કેટલું આવે? 13.58. હવે આમાં જે ગોખણીઓ અથવા બેઠે બેઠું છાપવા વાળો હોય ને આ હલવાઈ જાય. ગતિ ઉર્જા મેં હમણાં જ કીધું ઋણ હોય. હવે એ આ સ્થિતિ ઉર્જા નિશાની સહિત અહીં મૂકે -27.16 એટલે -13.58 આવે. પણ મેં તમને કીધેલું જ છે કે ગતિ ઉર્જા હંમેશા ધન જ હોય અને સ્થિતિ ઉર્જા હંમેશા ઋણ જ હોય. એટલે અહીંયા માઇનસ નો આવે, ધન જ આવે ફરજિયાત, કારણ કે ગતિ ઉર્જા છે. હવે કુલ ઉર્જા મળી જાય, તેથી કુલ ઉર્જા E બરાબર K વત્તા U. તો K ની જગ્યાએ 13.58 EV, U ની જગ્યાએ -27.16 એટલે અહીંયા પ્લસ એમ ના -27.16 EV કરો બાદ બાકી માઇનસ આવે ને પછી 13.58 EV. જો ઋણ આવ્યું તો કુલ ઉર્જા ઋણ આવી એટલે એનો મિનિંગ ઉછળી ડબ્બામાં છે, એટલે કે બંધનમાં ખરા. ધન આવ્યું તો લખે, બંધનમાં છે જ નહીં. તો ઋણ નિશાની બંધન સૂચવે છે. તો મુક્ત કરવા માટે તમારે મિનિમમ કેટલી ઉર્જા આપવી પડે? આટલી ને આટલી પ્લસ સ્વરૂપે. ધારો કે હું 15 ઇલેક્ટ્રોન વોલ્ટ આપી દઉં તો મોજનો દરિયો હોય કે અનંત અંતરે જઈને ડિસ્કો કરશે. કારણ કે અનંત અંતરે એક જ ઉર્જા અસ્તિત્વ ધરાવે, ગતિ ઉર્જા. એટલે તમે વધારાની ઉર્જા આપો તો એ વધારાની ઉર્જાનું કન્વર્ઝન શેમાં થઈ જાય? ઝડપમાં, વેગમાં. બરાબર? લખી નાખો અને ત્રીજો પ્રશ્ન સોલ્વ કરવાનો ટ્રાય કરજો, બાકી હું કરાવીશ. અહીં 1.06 એંગસ્ટ્રોમ લેવાનું છે. ત્રીજા પ્રશ્નમાં ખાલી આમ 1.06 એંગસ્ટ્રોમ અંતરે અહીંયા આવી જાય 1.06. એનું સાદુરૂપ હાથે જ આપજો. જરૂર લાગે તો બોર્ડમાં જુઓ. ત્રીજા પ્રશ્ન જરૂર લાગે તો. કોમન નીકળે છે K²
છેદમાં 10⁻10 અંદર વધે 1/0.53 પ્લસ 1/1.06 I માઇનસ આવે. × 10⁹ 1.6 10⁻19 વર્ગ છેદમાં 10⁻10. આ કેટલું આવે? 1/0.53 1.88 અને વત્તા 1/1.06 0.94 કરી નાખવાનો હિસાબ. આની બાદ બાકી ગુણ્યા 9 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 21.73 અને 10 ની ઘાત -19 જૂલ મળે. આટલા ઈવીમાં ફેરવવા માટે 1.6 10⁻19 વડે ગુણવાના ભાગવાના. હમણાં શું કર્યું હતું? ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા ભાગ્યા હતા ને. હા, તો ભાઈ અહીં ત્રિરાશિ મૂકવામાં ટાઈમ નહીં બગાડવાનો, બરાબર? સીધું ભાગાકાર જ કરવાનો. એટલે -21.73 10⁻19 ભાગ્યા 1.6 10⁻19 ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાય આને, જેમાં 10⁻19 નીકળી જાય. કરો બેનો ભાગાકાર. -13.58 EV. હમણાં 27 પોઈન્ટ મળતો હતો, જોયું? અત્યારે આવી ગયો 13 પોઈન્ટ. -1.88. આ માઇનસ આવે ને. એટલે આ ત્રીજા પ્રશ્નમાં તમને સ્થિતિ ઉર્જાની પસંદગી એમની બદલાઈ ગઈ ને, તો પહેલા પ્રશ્નના જવાબમાં ફેર પડ્યો, બીજામાં કંઈ ફેર ન પડે. કારણ કે બીજામાં ગતિ ઉર્જા છે. હવે ગતિ ઉર્જાને અંતરે કંઈ સંબંધ નહીં. ગતિ ઉર્જાનું સૂત્ર જ 1/2 mv². તો એમાં અંતર આવવાનું જ નથી. બીજા પ્રશ્નના જવાબમાં કોઈ ફેર નહીં આવે, પહેલા પ્રશ્નનો જવાબ બદલાય ખાલી. બોલ. 21.65 તો 65 કરી નાખો તો શું આવે? અહીંયા 53. નીચે લખી નાખવાનું કે ગતિ ઉર્જા અંતર પર આધારિત જ નથી, એટલે બીજા પ્રશ્નના જવાબમાં ફેર ન પડે. ગતિ ઉર્જા અંતર પર આધારિત ન હોવાથી બી ના જવાબમાં કોઈ જ ફરક ન પડે. એના જવાબમાં પડે જે આપણે મેળવો. બી નો જવાબ ઈ નહીં જ આવશે. હાજરીમાં ગઈકાલે ગેરહાજરી હતી ને, એની જગ્યાએ હવે હાજરી આવશે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. તો કમ્પેરિઝન ખાલી જોતા જ આવ્યું. એ પરીક્ષા લક્ષી બિલકુલ નથી. એનો તો એક જ દાખલો છે. સ્વાધ્યાયમાં ટોટલ લગભગ મારા ખ્યાલ મુજબ 36 દાખલા અને ઉદાહરણમાં 12 થી 13 છે. તો ટોટલ 48-49 દાખલા છે બીજા ચેપ્ટરમાં. એમાંથી એક જ દાખલો આ ટોપિકનો છે જે આપણે અત્યારે ભણશું. એ એક દાખલા આટલું ટોપિક ભણવી છે, બરાબર? બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં સ્થિતિ ઉર્જા, ગેરહાજરીમાં નહીં. ગેરહાજરીમાં ગઈકાલે જોયું.
બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય તો શું ફેર પડે? તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા, તો ગઈકાલની જેમ જ એક તંત્ર બનાવી આપણે, 3 વિદ્યુત ભારનું બનાવ્યું હતું, હવે 2 વિદ્યુત ભારનું લઈ જોઈએ. અયામાક્ષ પદ્ધતિ, ઉગમ બિંદુ XYZ અક્ષ. હવે ગઈકાલે કોઈનું કંઈ વિદ્યુત ક્ષેત્ર કે સ્થિતિમાન હાજર નહોતું, પણ આજે આ કોઈ અજ્ઞાત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર હાજર છે, જેને આપણે કહી દઈએ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. હવે હાજર છે, અને વિદ્યુત ક્ષેત્ર હાજર છે ને એટલે સ્થિતિમાન હાજર હશે. પણ આ ક્ષેત્ર કોનું છે, કેટલું છે, કેવું છે, તેમાં રસ લેવાનો જ નથી આપણે, શિખંડે નહીં. કારણ કે એ રકમમાં તમને નહીં આપે કે વિદ્યુત ક્ષેત્ર સમાન છે કે અસમાન, કેટલા મૂલ્યનું છે, પછી કયા વિદ્યુત ભારનું, ધન પ્રકારનો ઋણ પ્રકારનો, એ કોઈ બાબતનો ઉલ્લેખ નહીં કરે. ખાલી રકમની અંદર એક વિધેય આપી દેશે કે અનનોન વિદ્યુત ક્ષેત્ર છે જે K/R ઘન મુજબ બદલાય છે, જ્યાં K એટલે અચળાંક છે. તો આના ઉપરથી સ્થિતિમાન અથવા તંત્રની સ્થિતિ ઉર્જા ગોતો. હવે આની ઉપરથી કઈ ખબર ન પડે વિદ્યુત ક્ષેત્ર કેવા પ્રકાર, એટલે વિદ્યુત ક્ષેત્ર હાજર છે એ આપણા માટે મોટી બાબત છે, પણ કોનું એ નથી ખબર. તો અત્યારે કંઈક ક્ષેત્ર હાજર છે. હવે ગઈકાલે કરતા હતા એ જ રીતે આનો જ ઉપયોગ. અનંત અંતરેથી એક વિદ્યુત ભાર Q1 ને લાવીને મૂકી દઉં અહીંયા, આ Q1 વિદ્યુત ભારને મૂક્યો ઉગમ બિંદુથી R1 અંતરે, તો એના માટેનું કાર્ય કેટલું? એટલે પહેલો પોઈન્ટ, અનંત અંતરેથી Q1 વિદ્યુત ભારને ઉગમ બિંદુથી R1 અંતરે લાવતા થતું કાર્ય અથવા કરવું પડતું કાર્ય, એટલે પહેલી સ્થિતિ ઉર્જા મળશે આપણને U1 equal to W1. તો મૂકો આમાં કિંમત, જેને લાયા હોય Q1 ને લાયા. તો ગઈકાલે કોઈનું સ્થિતિમાન હાજર નહોતું એટલે આપણે કાઉન્સમાં શું મૂકી દેતા હતા? 0. આજે એવું નથી, કોકનું વિદ્યુત ક્ષેત્ર હાજર છે એટલે આપણે અહીંયા લખશું વિદ્યુત સ્થિતિમાન તો હાજર છે પણ કોનું એ નથી ખબર, એટલે સંજ્ઞા ન લખીએ V1 V2 V3 એવું ન હાલે. અને એ સ્થિતિમાન જેનું હોય એનું, પણ એ સ્થિતિમાનની અસર મારે ક્યાં ગોતવી છે? જ્યાં વિદ્યુત ભારને લાવીને મૂકેલો હોય ત્યાં. તો વિદ્યુત ભારને આપણે ક્યાં લાવીને મૂકી દીધો? તો કે એક જ એડ્રેસ છે એનું, કયું? તો કે ઉગમ બિંદુથી R1. એટલે જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એનું સ્થિતિમાન એની જરૂર તો છે આપણે, પણ એ સ્થિતિમાનની જરૂર આપણે એક્ઝેક્ટલી ક્યાં છે? R1 અંતર. એટલે આને વંચાય વોલ્ટેજ એટ R1, વિદ્યુત સ્થિતિમાન ખરા પણ R1 અંતરે. એટલે જ્યાં V એટ R1 જે છે એ કોણ છે? તો કે જેનું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર છે તેનું જ R1 અંતરે, ઉગમ બિંદુથી R1 અંતરે વિદ્યુત સ્થિતિમાન છે. ઉગમ બિંદુથી R1 અંતરે સ્થિતિમાન જેનું વિદ્યુત ક્ષેત્ર હાજર છે ને, એટલે આ પહેલું કાર્ય થયું. હવે હું બીજો વિદ્યુત ભાર લાવીને મૂકું અહીંયા, આ Q2 ઉગમ બિંદુથી R2 અંતરે.
તો એના માટે સ્ટેટમેન્ટ લખીએ આપણે કે અનંત અંતરેથી Q2 વિદ્યુત ભારને ઉગમ બિંદુથી R2 અંતરે લાવતા થતું કાર્ય એટલે W2 અથવા તો U2 કોને લાયા Q2 એટલે Q ની જગ્યાએ Q2 રાજ કોને હાજર છે હવે બે બાગડ બિલાઈ ગયા એક Q1 અને બીજો જે દુબઈથી ઓપરેટ કરે એ નથી ખબર આપણને કોણ છે બરાબર એટલે અહીંયા આપણે કાઉન્સની અંદર લખશું બે સ્થિતિમાન પહેલું બાહ્ય વિદ્યુત ક્ષેત્રનું સ્થિતિમાન એટલે V જે બાહ્ય વિદ્યુત ક્ષેત્રનું સ્થિતિમાન છે એની અસર આપણે ક્યાં જોતી છે તો ક્યાં લાયા વિદ્યુત ભારને R2 અંતરે એટલે V at R2 અને બીજો લોકલ ગુંડો Q1 એ થોડીક ધાક જમાવીને બેઠો તો એનું સ્થિતિમાન એની સંજ્ઞા આપણને ખબર એનું સ્થિતિમાન શું લખાય V1 એનું તમે ડાયરેક્ટ લખી શકો V1 હવે આ બેમાંથી એકનું સૂત્ર આપણને ખબર છે આના વિશે કોઈ માહિતી જ નથી કોણ છે એટલે એનું કંઈ ન કરી શકીએ આપણે પણ આનું સૂત્ર મૂકી શકીએ V1 કારણ કે એ કોનું સ્થિતિમાન છે Q1 એટલે એની જગ્યાએ મુકાય બિંદુવત વિદ્યુતભારના સ્થિતિમાનનું સૂત્ર યાની કે Q1 છેદમાં અંતર ગઈકાલનું યાદ કરો ભાઈ અંતર R1 લેવાનું કે R2 લેવાનું એકે નહીં આનું સ્થિતિમાન જોતું તો છે પણ ક્યાં જોતું આ જગ્યાએ એટલે કે આવડું આ અંતર લેવાનું R12 અથવા R21 તો છેદમાં આવશે R12 બાકીનું બધું એમ નામ જેની માહિતી હોય એ જ લખવાનું આપણે એટલે ઇક્વલ ટુ Q2 V at R2 આવું સૂત્ર બને જ્યાં આનું જેમ લખેલું છે એ જ રીતે V at R2 એટલે શું લખાય તો કે જેનું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર છે તેનું ઉગમ બિંદુથી R2 અંતરે સ્થિતિમાન અકાઉન્સ કરો ખુલ્લો આવડો અકાઉન્સ ખુલ્લો થાય એટલે W2 અથવા U2 ઇક્વલ ટુ Q2 ઇન્ટુ V at R2 અને પ્લસ જોડી તો બને જ છે જુઓ તોય કે Q1 Q2 છેદમાં R12 બસ આવડું તંત્ર બનાવવાનું બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરી ત્રીજો વિદ્યુત બલાવો તો ગાંડા થઈ ગયા છે વધતું જાય બધું બરાબર એટલે આવું સૂત્ર મળે તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એવું બિલકુલ નથી જોડી નહીં બને જોડી તો બનશે એ સિવાય વધારાના પદ આવશે એક આવડું અને એક આવડું તો કુલ કાર્ય આપણે લખવું હોય અથવા કુલ સ્થિતિ ઉર્જા તંત્રની તો U બરાબર શું થઈ જાય U1 પ્લસ U2 તો આ થિયરિટિકલ દ્રષ્ટિએ બિલકુલ મહત્વનું નથી પણ દાખલો આવતીકાલે જે આપણે ગણશું એ આ જ રીતે હાલશે પહેલાં આપણે આના વિશે લખશું પછી આના વિશે પછી દાખલો સોલ્વ થશે બરાબર ઝડપથી લખવા U1 ની જગ્યાએ Q1 V at R1 પ્લસ Q2 પૂરું